ગુજરાતમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જોરદાર પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ, તેજ પવન અને વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી લોકો અસહ્ય ગરમીથી પરેશાન હતા, પરંતુ હવે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ રહ્યા છે અને અનેક જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ પણ નોંધાયો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમના કારણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય બની રહી છે. આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ જોવા મળી શકે છે. આજે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના પણ છે, જેના કારણે વૃક્ષો પડવા, વીજ પુરવઠો ખરવવા અને કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. મિત્રો, ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન બની શકે છે. લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા પાકોને રાહત મળશે અને જમીનમાં ભેજનું પ્રમાણ વધશે. જોકે ભારે પવન અને ગાજવીજના કારણે કેટલાક વિસ્તારોમાં નુકસાનની શક્યતા પણ નકારી શકાય નહીં. આથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ખેતરમાં તૈયાર પાક, કૃષિ સાધનો અને પશુઓને સુરક્ષિત સ્થળે રાખે. વરસાદ અને પવન દરમિયાન ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. જો તમે બહાર હોવ અને અચાનક ગાજવીજ શરૂ થાય તો ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેવું, વૃક્ષોની નીચે આશરો લેવો અને વીજ ઉપકરણોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓ પર સતત નજર રાખવી જરૂરી છે. ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા જ ગુજરાતમાં વરસાદી માહોલ જમતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો વરસાદની પ્રથમ ફુવારાનો આનંદ માણી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વરસાદના વિડીયો અને તસવીરો શેર કરી રહ્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આગામી દિવસોમાં પણ વધુ તીવ્ર બનશે? શું ગુજરાતમાં વહેલું ચોમાસું બેસી શકે છે અને કયા જિલ્લામાં વધુ વરસાદ પડશે? આ તમામ બાબતો પર હવામાન નિષ્ણાતોની નજર છે અને આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જ્યાં થોડા દિવસ પહેલા અસહ્ય ગરમીનો માહોલ હતો, ત્યાં હવે વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિઓ વધુ તેજ બની શકે છે. અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે વાદળોનું પ્રમાણ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. મિત્રો, પ્રી મોન્સૂન વરસાદ સામાન્ય વરસાદથી થોડો અલગ હોય છે. આ સમયગાળા દરમિયાન વરસાદની સાથે તેજ પવન, વીજળીના કડાકા અને ધૂળિયા વણાટો પણ જોવા મળી શકે છે, જેના કારણે ઘણી વખત સામાન્ય જનજીવન પર પ્રભાવિત થઈ શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી 48 થી 72 કલાક ગુજરાત માટે મહત્વપૂર્ણ બની શકે છે. અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ખેડૂતો માટે આ સમય ખૂબ મહત્વનો છે. ચોમાસાની વાવણી પહેલા જમીનમાં ભેજનું પ્રમાણ વધવું ખેતી માટે લાભદાયી માનવામાં આવે છે. જો કે વરસાદ સાથે ભારે પવન આવે તો કેરી, કેળા અને અન્ય બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા રહે છે. આ દરમિયાન પશુપાલકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે. પશુઓને ખુલ્લા મેદાનમાં ન રાખવા અને સુરક્ષિત સ્થળે રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. મિત્રો, પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ એ ચોમાસાની નજીક આવવાની નિશાની માનવામાં આવે છે, જેના કારણે હવે લોકોની નજર ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પર ટકેલી છે. જો હવામાનની પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો આગામી દિવસોમાં ચોમાસું વધુ ઝડપથી આગળ વધી શકે છે. ગુજરાતના શહેરોમાં પણ વરસાદી માહોલને કારણે લોકો ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં સાંજના સમયે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા બની રહ્યું છે. પરંતુ મિત્રો, વરસાદની મજા સાથે સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. ગાજવીજ દરમિયાન મોબાઈલ ફોનનો અનાવશ્યક ઉપયોગ ટાળો, ખુલ્લા મેદાનમાં ન રહેવું અને વીજ થાંભલાઓથી દૂર રહેવું જોઈએ. આગામી દિવસોમાં ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડી શકે છે? શું કઈ વિસ્તારમાં ભારે વરસાદનો એલર્ટ જાહેર થઈ ચૂક્યો છે કે પછી ચોમાસાની એન્ટ્રીને લઈને શું નવા સંકેતો મળી રહ્યા છે? આ તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તો કમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર લખજો. વિડીયોને લાઇક કરો, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. ધન્યવાદ.